વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, હું કેવલ જે પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એઓસીપી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાસદ। આજે આપણે એલએસીપી ટ્રેડના કાર્બનિક સંયોજનોનું નામકરણ અને વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું, જે આપણને એક પીપીટી દ્વારા સમજીશું। કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ અને નામકરણ। તેમાં સૌપ્રથમ કાર્બનિક સંયોજનોના વર્ગીકરણ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું। કાર્બનિક સંયોજનો કેટેનેશનના ગુણધર્મના લીધે વિપુલ પ્રમાણમાં મળી આવતા હોય છે, તેમજ તેમના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે। આથી સરખા બંધારણવાળા સંયોજનોના વિભાગો પાડી તેમનો અભ્યાસ કરવામાં સરળતા રહે છે। કાર્બનિક સંયોજનોના અમુક સમૂહો તેમના ગુણધર્મો માટે જવાબદાર હોય છે। આવા સમૂહો ક્રિયાશીલ સમૂહો કહેવાય છે। કાર્બનિક સંયોજનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે: સરળ શૃંખલા એટલે કે સ્ટ્રેટ ચેઇન અને ચક્રીય શૃંખલા એટલે કે સાયક્લિક ચેઇન। સરળ શૃંખલાના સંયોજનો વિશે આપણે માહિતી મેળવીએ તો સરળ શૃંખલાવાળા અને ઉપશૃંખલાવાળા સંયોજનો એટલે કે સ્ટ્રેટ ચેઇન અને સાઇડ ચેઇન। ઉદાહરણ તરીકે પેન્ટેન એ સરળ શૃંખલાવાળું સંયોજન છે, જ્યારે 2મિથાઇલ પેન્ટેન એ ઉપશૃંખલા ધરાવતું કાર્બનિક સંયોજન છે। ચક્રીય સંયોજનો એટલે કે સાયક્લિક ચેઇન, તો એમાં ત્રણ પ્રકારના સંયોજનો હોય છે: એલિસાયક્લિક ચેઇન, એરોમેટિક ચેઇન અને વિષમ ચક્રીય એટલે કે હેટ્રોસાયક્લિક ચેઇન। એમાં એરોમેટિક સંયોજનો વિશેના ઉદાહરણની વાત કરીએ તો સાયક્લોપ્રોપેન। એલિસાયક્લિક ચેઇન એ સાયક્લોપ્રોપેનનું ઉદાહરણ છે। બેન્ઝીન એ એરોમેટિક ઉદાહરણ છે, જ્યારે વિષમ ચક્રીય કાર્બનિક સંયોજન એમાં હેટ્રોસાયક્લિક ચેઇન એ પિરોલ એ એનું ઉદાહરણ છે। ક્રિયાશીલ સમૂહના આધારે વર્ગીકરણ કરીએ તો ક્લાસિફિકેશન બેઝડ ઓન ફંક્શનલ ગ્રુપ્સ। ઉપર જણાવ્યા પ્રમાણેનું બંધારણીય વર્ગીકરણ અપૂરતું હોવાથી ક્રિયાશીલ સમૂહના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે। એક હાઇડ્રોકાર્બન, આમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન આવેલા છે। આ સંયોજનોની ક્રિયાશીલતા ઓછી હોય છે, તેમને પેરાફિન્સ કહેવામાં આવે છે। પેરાફિનનો મતલબ થાય છે પેરમ એટલે ઓછી અને એફિનિટી એટલે ક્રિયાશીલતા। ઓછી ક્રિયાશીલતા ધરાવતા સંયોજનો એને પેરાફિન કહેવામાં આવે છે। હાઇડ્રોકાર્બનમાં એલિફેટિક અને એરોમેટિક એમ બે પ્રકારના હોય છે। એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇનનો સમાવેશ થાય છે। એરોમેટિક હાઇડ્રોકાર્બન પૈકી કેટલાક એલિફેટિક પ્રકારના ગુણધર્મો ધરાવે છે, તેમને એલિસાયક્લિક તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં નીચેના કોષ્ટક પ્રમાણે તેઓનું વર્ગીકરણ થશે। હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ મુખ્યત્વે બે પ્રકારે થાય છે: એલિફેટિક અને ચક્રીય। જેમાં એલિફેટિક બે ભાગમાં વર્ગીકૃત થાય છે: સંતૃપ્ત અને અસંતૃપ્ત। અસંતૃપ્તની અંદર બે પ્રકાર પડે છે: આલ્કીન અને આલ્કાઇન, જ્યારે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કેન આવે છે। ચક્રીય સંયોજનોની અંદર એરોમેટિક અને એલિસાયક્લિક એમ બે પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે। હેલાઇડ, તો હેલાઇડ એ હાઇડ્રોકાર્બનના એક અથવા વધુ પરમાણુને બદલે એક અથવા વધુ હેલોજન પરમાણુઓ મુક્ત આ પ્રકારના સંયોજનો મળે છે, જેના ઉદાહરણ તરીકે ઇથાઇલ ક્લોરાઇડ, ક્લોરોબેન્ઝીન વગેરે। આલ્કોહોલ અને ફિનોલ, હાઇડ્રોજનને બદલે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ મૂકવાથી આલ્કોહોલ અને ફિનોલ મળે છે। ઉદાહરણ તરીકે ઇથાઇલ આલ્કોહોલ અને ફિનોલ। આલ્ડીહાઇડ અને કીટોન, આ વિભાગમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોય છે, જેના ઉદાહરણ તરીકે ફોર્મિક એસિડ, ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ, પ્રોપેનલ, કાર્બોનિલ સમૂહ, એસિટોન અને બ્યુટેનોલ। કાર્બોક્સિલ સમૂહ, જેમાં એસિટિક એસિડ અને બેન્ઝોઇક એસિડ એ તેના ઉદાહરણો છે। ઇથર, આ સંયોજનોમાં ઓક્સિજન બે કાર્બન સાથે જોડાયેલો હોય છે,
જેના ઉદાહરણ તરીકે ડાયમિથાઇલ ઇથર, ડાયઇથાઇલ ઇથર અને મિથાઇલ ઇથાઇલ ઇથર. એસિડના વ્યુત્પન્નો એટલે કે ડેરિવેટિવ્સ ઓફ એસિડ. પહેલું છે એસ્ટર. એસ્ટરનું ઉદાહરણ છે ઇથાઇલ એસિટેટ. એસિડ હેલાઇડ, એનું ઉદાહરણ છે એસિટાઇલ ક્લોરાઇડ. એસિટેમાઇડ, એનું ઉદાહરણ છે એસિટેમાઇડ. આઠમું સંયોજન છે નાઇટ્રોજન સંયોજનો, જેમાં આ સંયોજનોમાં હાઇડ્રોજનને બદલે NO2 સમૂહ જોડાયેલો હોય છે, જેના ઉદાહરણ છે નાઇટ્રોમિથેન અને નાઇટ્રોબેન્ઝીન. આઠમા પ્રકારનું વર્ગીકરણ છે એમાઇન. હાઇડ્રોજનને બદલે NH2 સમૂહ મૂકવાથી આ પ્રકારના સંયોજનો મળે છે. ઉદાહરણ તરીકે ઇથાઇલ એમાઇન, એનિલિન વગેરે. એમાઇન સંયોજનોમાં પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન તરીકે વર્ગીકૃત કરી શકાય છે. આમ વિવિધ તત્વો કે સમૂહો હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનના સ્થાને મૂકવાથી અસંખ્ય પ્રકારના સંયોજનો પ્રાપ્ત થાય છે. કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ તેમ ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહનું નામ, સમૂહના વર્ગનું નામ અને એનું ઉદાહરણ. એમાં ક્રિયાશીલ સમૂહ OH એટલે કે હાઇડ્રોક્સિલ, એ સમૂહના વર્ગનું નામ છે આલ્કોહોલ અને એનું ઉદાહરણ છે મિથાઇલ આલ્કોહોલ અથવા તો જેને આપણે કહી શકીએ મિથેનોલ. એ જ રીતે બીજું એનું ઉદાહરણ છે ફિનોલ. ફિનોલ ગ્રુપ સમૂહની અંદર એનું ઉદાહરણ છે ફિનોલ. NH2 એટલે કે એમિનો સમૂહની અંદર એના સમૂહના વર્ગનું નામ છે એમાઇન અને એનું ઉદાહરણ છે ઇથાઇલ એમાઇન. ચોથો સમૂહ છે નાઇટ્રો. એના સમૂહના વર્ગનું નામ છે નાઇટ્રો અને એનું ઉદાહરણ છે નાઇટ્રોમિથેન. પાંચમા સમૂહમાં સલ્ફોનિક એસિડ. એના સમૂહનું નામ પણ છે સલ્ફોનિક એસિડ અને એનું ઉદાહરણ છે ઇથાઇલ સલ્ફોનિક એસિડ. છઠ્ઠા સમૂહમાં વાત કરીએ તો સમૂહનું નામ છે ઇથર, સમૂહના વર્ગનું નામ છે ઇથર અને એનું ઉદાહરણ છે ડાયઇથાઇલ ઇથર. સાતમા સમૂહની વાત કરીએ તો સમૂહ છે કાર્બોનિલ, સમૂહના વર્ગનું નામ છે કીટોન અને એનું ઉદાહરણ છે ડાયઇથાઇલ ઇથર. કાર્બોનિલ ગ્રુપની વાત કરીએ તો કાર્બોનિલ સમૂહની અંદર સમૂહના વર્ગનું નામ છે આલ્ડીહાઇડ અને તેનું ઉદાહરણ છે એસિટાલ્ડીહાઇડ. છેલ્લા સમૂહની વાત કરીએ તો કાર્બોક્સિલ સમૂહ, જે સમૂહના વર્ગનું નામ છે કાર્બોક્સિલિક એસિડ અને એનું ઉદાહરણ છે એસિટિક એસિડ. એ જ રીતે ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહનું નામ, સમૂહના વર્ગનું નામ અને ઉદાહરણ તરીકે વાત કરીએ તો આગળ એસિડ ક્લોરાઇડ. સમૂહના વર્ગનું નામ છે એસિડ ક્લોરાઇડ અને એનું ઉદાહરણ છે એસિટાઇલ ક્લોરાઇડ. એ જ પ્રમાણે છે એસ્ટર. સમૂહના વર્ગનું નામ પણ એસ્ટર છે અને એનું ઉદાહરણ છે ઇથાઇલ એસિટેટ. એમાઇડ સમૂહ અને સમૂહના વર્ગનું નામ છે એસિટેમાઇડ અને એનું ઉદાહરણ પણ એસિટેમાઇડ છે. એનહાઇડ્રાઇડ સમૂહ અને એનહાઇડ્રાઇડ સમૂહના વર્ગનું નામ પણ છે અને એનું ઉદાહરણ છે એસિટિક એનહાઇડ્રાઇડ. થાયોલ સમૂહની વાત કરીએ તો થાયો આલ્કોહોલ જેને કહેવાય એ સમૂહનું નામ છે અને એનું ઉદાહરણ છે મિથેન થાયોલ. સલ્ફાઇડ એ ક્રિયાશીલ સમૂહનું નામ છે, સમૂહના વર્ગનું નામ છે થાયોઇથર અને એનું ઉદાહરણ છે ડાયમિથાઇલ સલ્ફાઇડ. સાયનાઇડ સમૂહની વાત કરીએ તો સાયનાઇડ સમૂહના વર્ગનું નામ છે નાઇટ્રાઇલ અને એનું ઉદાહરણ છે મિથાઇલ નાઇટ્રાઇલ. એના પછીના સમૂહની વાત કરીએ તો આઇસોસાયનાઇડ. સમૂહના વર્ગનું નામ છે આઇસોનાઇટ્રાઇલ અને એનું ઉદાહરણ છે મિથાઇલ આઇસોસાયનાઇડ. હવે વાત કરીશું કાર્બનિક પદાર્થોના નામકરણની. 19મી સદીના પૂર્વાર્ધમાં રસાયણશાસ્ત્રીઓએ ઘણા નવા સંયોજનો શોધી કાઢ્યા અને પદાર્થના બંધારણને કોઈપણ રીતે અનુરૂપ ન હોય એટલે કે ટ્રાઇવલ હોય તેવા નામો આપ્યા.
જેમ જેમ કાર્બનિક પદાર્થોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ આ પ્રકારની અવ્યવસ્થિત નામકરણ પદ્ધતિને લીધે પદાર્થોની ઓળખ માટે મુશ્કેલીઓ પડવા માંડી. તેમ તેમ કાર્બનિક પદાર્થોના વર્ગીકરણ અને વ્યવસ્થિત અભ્યાસ માટે નામકરણના નિયમો ઘડવાની જરૂર પડી. ઈસવીસન 1889માં ઇન્ટરનેશનલ કેમિકલ કોંગ્રેસમાં આ માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવી. આ કમિટીએ તેનો અહેવાલ ઈસવીસન 1892માં જીનીવામાં આપ્યો. ત્યારબાદ ઈસવીસન 1919માં સંયોજનનું રાષ્ટ્રીયકરણ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કેમિસ્ટ્રીને સોંપવામાં આવ્યું, જેનો પહેલો અહેવાલ ઈસવીસન 1930માં લીજ રૂલ્સમાં આપવામાં આવ્યો. હાલમાં જે નામો વાપરવામાં આવે છે તે નામોની યોજના ઈસવીસન 1947માં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPACમાં દેશમાં હાથમાં લીધી કે જે જીનીવા યોજના તરીકે ઓળખાય છે. આ રાષ્ટ્રીય નામો જેને લાગુ પડતા હોય તે સંયોજનોનું બંધારણ સ્પષ્ટપણે સૂચવે છે. રૂઢ નામો આવું કંઈ સૂચવતા નથી. શાસ્ત્રીય પદ્ધતિ વિશ્વના બધા જ રસાયણશાસ્ત્રીઓએ અપનાવેલી છે. નામકરણ માટે નીચેના 3 અગત્યના મુદ્દા. મૂળ એટલે કે રૂટ અણુમાં રહેલી કાર્બનની સંખ્યાનો નિર્દેશ કરે છે. છેડો એટલે કે એન્ડિંગ ક્રિયાશીલ સમૂહનો પ્રકાર અને સંયોજનોની અસંતૃપ્તતાની માત્રાની સમજ આપે છે. એટલે કે અગાઉ જે આપણે ક્રિયાશીલ સમૂહો કે સમૂહના પ્રકાર વિશે માહિતી મેળવી એ આ છેડો એ ક્રિયાશીલ સમૂહનો પ્રકાર દર્શાવશે. પૂર્વગો એટલે કે પ્રિફિક્સ કેટલીકવાર પૂર્વગો જેવા કે સાયક્લો, આઇસો વગેરે કાર્બનિક પદાર્થોનું માળખું નક્કી કરે છે. હાઇડ્રોકાર્બન અને કાર્બોક્સિલ એસિડ નામો બીજા પ્રકારના પદાર્થોમાં ક્રિયાશીલ નામોમાં મૂળ તરીકે વપરાય છે. ક્રિયાશીલ સમૂહ ઉપર આધારિત નામકરણમાં નીચે દર્શાવેલા નિયમો અગત્યનો ભાગ ભજવે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામ પાડતી વખતે તેની સુરેખ શૃંખલાને પાયામાં લઈ તેમાં રહેલા કાર્બનની સંખ્યાના ગ્રીક શબ્દ ઉપરથી તેનું નામ પાડવામાં આવે છે અને આ નામનો અંત અનઈ સફિક્સ આવે છે. દ્વિબંધયુક્ત શૃંખલાને અનુરૂપ આલ્કેનના નામના અંત ભાગમાં અનઈને બદલે ઇનઈ પ્રત્યય મૂકવાથી ઓલિફિન્સ નામ મળે છે. જ્યારે 2 કાર્બન ત્રિબંધથી જોડાયેલા હોય ત્યારે અનઈ પ્રત્યયની જગ્યાએ યનઈ પ્રત્યય મૂકવામાં આવે છે. પૂર્વગ એન એટલે કે નોર્મલ સરળ શૃંખલાવાળા અનબ્રાન્ચ પદાર્થો માટે વપરાય છે. પૂર્વગ આઇસો જ્યારે મુખ્ય શૃંખલાના છેડા ઉપર CH3 3 CH સમૂહની હાજરી સૂચવે છે. પૂર્વગ નિયો મુખ્ય શૃંખલાના છેડા ઉપર CH3 6 સમૂહની હાજરી સૂચવે છે. પૂર્વગ સાયક્લો ચક્રીય સંયોજનો માટે વપરાય છે. પૂર્વગ સ્પાઇરો 2 ચક્રો વચ્ચે એક કાર્બન સમાન હોય છે તેવું સૂચવે છે, એટલે કે એક કોમન કાર્બન હોય છે તેવું સૂચવે છે. સિન એટલે કે સિમેટ્રિકલ સમ અને અનસિન એટલે કે અનસિમેટ્રિકલ સમઘટકો ઓળખવા માટે વપરાય છે. ઓર્થો, પેરા અને મેટા સંબોધન એરોમેટિક બેન્ઝીનના વ્યુત્પન્નો માટે વપરાય છે. કોષ્ટક પર આપણે નજર કરીશું તો સંયોજનનો પ્રકાર આલ્કેન, ક્રિયાશીલ સમૂહ, કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન, પૂર્વક કે પ્રત્યય તરીકે જોઈએ તો એન અને ઉદાહરણ છે પ્રોપેન. આલ્કિન સંયોજનની વાત કરીએ તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન, એનો પ્રત્યય કે પૂર્વક જોઈએ તો ઇન અને એનું ઉદાહરણ છે પ્રોપિન. આલ્કાઇન કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, પૂર્વક કે પ્રત્યયની વાત કરીએ તો આઇન અને ઉદાહરણ છે પ્રોપાઇન. આલ્કોહોલ OH ક્રિયાશીલ સમૂહ, એનો પૂર્વક કે પ્રત્યય છે ઓલ અને એનું ઉદાહરણ છે પ્રોપેનોલ. આલ્ડીહાઇડમાં ક્રિયાશીલ સમૂહ છે CHO, પૂર્વક કે પ્રત્યય તરીકે આલ લાગે છે, જ્યારે ઉદાહરણ તરીકે છે પ્રોપેનાલ. કીટોન
કીટોન ગ્રુપની વાત કરીએ તો ક્રિયાશીલ સમૂહ છે કાર્બન ડબલ બોન્ડ O, પૂર્વક કે પ્રત્યય તરીકે ઓન લાગે છે, જ્યારે ઉદાહરણ છે એસિટોન. બીજા એક પુસ્તક પર નજર કરીએ તો કાર્બનિક સંયોજનોનું અણુસૂત્ર શું છે, તેનું નામ શું છે અને એનું અંગ્રેજીમાં નામ શું છે. તો આ દરેક જે છે એ આલ્કેન છે. પહેલાં છે મિથેન, ઇથેન, પ્રોપેન. જેમ કાર્બનની શૃંખલા વધતી જાય તેમ તેમ તેના અંગ્રેજી નામની અંદર મિથાઇલ, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, અનડેકેન, ડાઇડેકેન, ટ્રાઇડેકેન, આઇકોસેન, ટ્રાઇકન્ટેન, ટેટ્રાકન્ટેન, પેન્ટાકન્ટેન અને સેન્ટેન, એ રીતે એનું નામકરણ કરવામાં આવે છે. દર્શક મિત્રો, આપે મને જે શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે ગુજરાત.